मगर आप पास के खेत को भी बर्बाद कर रहे हैं, रास्ता बना रहे हैं, उसकी ये परमिशन ली है आपने? सारी परमिशन किसान सर जो यहाँ के આજે સવારે અમે મીડિયા સમક્ષ આ બધા પ્રસ્તાવ રજૂ કર્યા હતા. અદાણીના સાહેબોને પણ બોલાવવામાં આવ્યા હતા અને અમે કાયદેસર કાર્યવાહી એના વિરુદ્ધ કરેલી છે. જે નોંધ પોલીસમાં પાડી દીધી છે. તે અત્યારે હમણાં એના ટાઈમે અહીંયા આવવાના છે. તો કોઈ પણ આજે મારે ક્યાંય વિધાનસભા પાસે ગાડી પાર્કિંગ કરવી હોય તો પાર્કિંગનું બોર્ડ લખેલું હોય તો જ કરી લગું ને. કાલ હું મૂકું તો કાલ મારી ગાડી નથી લઈ લેતા. તો પ્રોટોકોલ મુજબ દરેકને ખેડૂતને પ્રોટોકોલનું ध्यान રાખવું જરૂરી. तो यहाँ परमिशन ली है यहाँ चलाने की? सर वो बोला जब ही तो बोलते साहब लोग इधर ही आए थे, वो बोला था कि गाड़ी इधर लगाओ. ને બે ખેતરમાં રસ્તો એમણે બનાવી દેવામાં આવ્યો છે પણ ખેડૂતને કાંઈ ખબર નથી, પોતાને કોઈ જાણ કરવામાં આવેલી નથી. પૂછવામાં આવ્યું હતું, પત્રકારે સવાલ કરેલા પણ કોઈ અધિકારી એનો જવાબ આપી શક્યો નહોતો, મૌન જ રહ્યા હતા. એક પણ જવાબ અદાણીના માણસોને મજા આવે એમ કરે છે. કેમ એના બાપની બધી જાગીર હોય કે ખેડૂતનું કાંઈ છે જ નહીં. ખેડૂત અત્યારે જમીન વિનાનો થઈ ગયો એના જેવું કહેવાય, બરોબર છે. અદાણી એની મન ફાવે એમ બધી મરજી હલાવે છે. ખેડૂતને કંઈ પૂછવામાં આવતું નથી અને એમને સીધા જ પોલ ઊભા કરી દેવાના. વીજપોલ મુદ્દે ખેડૂતો જે છે તે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે અને સૌથી મોટી વાત તો એ છે કે જેતપર ગામ અત્યારે પહોંચ્યા છીએ. આ જેતપર ગામની અંદર આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે જે ત્રીજા ખેતરની અંદર વીજ પોલની જે લાઈન જે નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે, છતાં પણ જે આગળના બે ખેતરો છે તેમની અંદર કોઈ પણ પ્રકારની પરમિશન જે છે તે લેવામાં નથી આવી. અને सर अभी जिस तरह से कामगिरी चल रही है, किस तरह की चल रही है और जिस तरह किसान बोल रहे हैं कि बगैर मंजूरी मतलब आप लोगों के वाहन जो हो आ जाए प्लीज. थोड़ा पीछे रखिए प्लीज. हाँ, छेटू रखा दूर रखिए. आप कुछ बोलने की स्थिति में है सर कि नहीं है? सर आप कब का फोन ट्राई कर रहे हैं? किसी को लग रहा है या फोन नहीं लग रहा है? किसी से बात हो रही है आपकी? किसान जिस तरह से आपकी कंपनी के सामने प्रोटेस्ट कर रहा है, इसलिए हम पूछ रहे हैं किस तरह की कामगिरी चल रही है और क्या मंजूरी ली गई है? हमने सारी मंजूरी ली गई है गवर्नमेंट ऑफ इंडिया से, स्टेट गवर्नमेंट से एंड कलेक्टर साहब से. जिस तरह से मुआवजा देने की बात है तो किस तरह अभी मुआवजा दिया जाएगा? जो गवर्नमेंट ऑफ गुजरात की जो गाइडलाइंस है उसके अनुसार मुआवजा दे रहे हैं. सर आपने वीज पोल की मंजूरी ली है खेत को, मगर आप पास के खेत को भी बर्बाद कर रहे हैं, रास्ता बना रहे हैं, उसकी ये परमिशन ली है आपने? सारी परमिशन सर किसान सर जो यहाँ के मना कर किसान को मना कर रहे हैं, उसको मना कर रहा है, किसान को पता नहीं है उसके खेत में चल रहे हैं आप. जो मैंने मंजूरी के बारे में बताना था मैंने बताया. आपने तो वीज पोल की मंजूरी ली है ना कि वीज पोल डाल सकते हैं, लेकिन खेत बर्बाद हो रहे हैं उसका क्या? जो रास्ता बना रहे हो पूरा खेत बर्बाद हो रहा है. देने के लिए भी नहीं आ रहे थे और किसान भी ऐसा बोल रहे हैं कि मंजूरी नहीं है, उसके बारे में क्या कहेंगे? मैंने बताया आपको कि हमने सारी मंजूरी ली हुई है. मंजूरी ली है तो खेडूतों को क्यों पता नहीं? सभी ખેડૂતો को मालूम है, सबको नोटिस जो एक જ વાત છે. અહીંયાથી તે ટ્રકો જે છે તે સતત અત્યારે અહીંયા ચાલી રહ્યા છે. અહીંયાના જે ખેડૂતો છે તેમના દ્વારા અત્યારે અહીંયા ટ્રક રોકવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે શું કહો છો અત્યારે આ ટ્રક અહીંયાથી આવી રહ્યો? આ ખેતરની આમાં પોલ ને એવું કંઈ આવતું નથી પણ એની પરમિશન લીધા વિના વાહન ને બધું હકાલે છે. એટલે આના ઉપર જે ઓલા રૂલ્સ મુજબ એફઆઈઆર પણ કરવામાં આવેલી છે. કોઈ મંજૂરી લીધા વિના કંઈ બીજાના ખેતરમાં તો ન જ આવી લગે ને. અને આ જો આ ખેતરને કેટલું નુકસાન કરેલું છે. તો કોઈ પણ આજે મારે ક્યાંય વિધાનસભા પાસે ગાડી પાર્કિંગ કરવી હોય તો પાર્કિંગનું બોર્ડ લખેલું હોય તો જ કરી લગું ને. કાલ હું મૂકું તો કાલ મારી ગાડી નથી લઈ લેતા. તો પ્રોટોકોલ મુજબ દરેકને ખેડૂતને પ્રોટોકોલનું ध्यान રાખવું જરૂરી. बराबर છે. તો એક ટ્રક ड्राइवर सर ड्राइवर है. कहाँ से आ रही है ट्रक? स्टोर से आ रहे हैं सर. तो यहाँ परमिशन ली है यहाँ चलाने की? सर वो बोला जब ही तो बोलते साहब लोग इधर ही आए थे, वो बोला था कि गाड़ी इधर लगाओ. तो अभी तो खेडूत यहाँ के फार्मर है वो बोल रहे हैं कि परमिशन नहीं है. सर हमारे को तो पता नहीं सर, हमारे से बोलेंगे जैसे ही हम तो नौकरी कर रहे हैं सर, हमारे को तो ये पता होता, हम खुद नहीं आते. हमने उधर खड़ी कर दी, बोलो तो जाएंगे, नहीं आएंगे, बोलो तो खड़ी रहने देंगे.
બિલકુલ, એટલે કે જે ટ્રક જે છે તે પરમિશન વગર અહીંથી પસાર થઈ રહી છે, શું કહેશો અત્યારે ટ્રક જે અત્યારે પસાર થઈ રહી છે, અત્યારે જે વાહનો અત્યારે અહીંથી જઈ રહ્યા છે, કોઈ પરમિશન લેવામાં આવી? નહીં, પરમિશન લેવામાં નથી આવી. આજે સવારે અમે મીડિયા સમક્ષ આ બધા પ્રસ્તાવ રજૂ કર્યા હતા. અદાણીના સાહેબોને પણ બોલાવવામાં આવ્યા હતા અને અમે કાયદેસર કાર્યવાહી એના વિરુદ્ધ કરેલી છે. જે નોંધ પોલીસમાં પાડી દીધી છે. તે અત્યારે હમણાં એના ટાઈમે અહીંયા આવવાના છે સ્થળની મુલાકાત લેવા શું છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે એવું કીધેલું છે. અત્યારે આ ટ્રક શા માટે રોકવામાં આવ્યો છે? નહીં, રોકવામાં નથી આવ્યો, એને તો જવા દેવાનો. આપણે આવ્યા એટલે એ રોકાઈ ગયો છે એની જાતે. બાકી આપણે આપણી રીતે કાર્યવાહી કરી લીધી છે. પત્રકાર પણ હતા સવારે, એને બધા ખુલ્લી વાત કરી દેવામાં આવી છે અમારા વતી. એટલે કોઈ પણ પ્રકારની પરમિશન વગર અહીંયાથી આ વાહનો ચાલી રહ્યા છે, આ જમીનને નુકસાન કરી રહ્યા છે. ખેડૂતને ખબર જ નથી. આ ખેડૂત જે છે માલિક છે, માલિકને ખબર જ નથી. આ ખેતરમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો. આના ઉપરનું ખેતર રહ્યું તે આ ખેડૂતના કાકાનું છે, અંકલનું છે, એમાં પણ ખબર નથી. ને 2 ખેતરમાં રસ્તો એમણે બનાવી દેવામાં આવ્યો છે, પણ ખેડૂતને કાંઈ ખબર નથી. પોતાને કોઈ જાણ કરવામાં આવેલી નથી અને એની જાતે મનમાની કરી રહ્યા છે અત્યારે અદાણીના લોકો. આ બાબતે તમે જે કંપની છે તેમની અધિકારીઓ સાથે વાત કરી હતી, કર્મચારીઓ સાથે? હા, આજે અધિકારીઓને બોલાવીને પૂછવામાં આવ્યું હતું. પત્રકારે સવાલ કરેલા પણ કોઈ અધિકારી એનો જવાબ આપી શક્યો નહોતો. મૌન જ રહ્યા હતા. એક પણ સવાલનો જવાબ આપ્યો નહોતો એને. હવે આ બાબતે કોઈ કાર્યવાહીની માંગ કરી? અમે તો કાર્યવાહી પોલીસ દ્વારા કહેવામાં કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે. અમારા ખેતરમાં અમને ખબર નથી હોતી જાણ બહાર ને જેને તેને ગરી જાય છે તો અમારી માલિકી છે કે શું કાંઈ ખબર નથી પડતી. કોણ છે આની માલિકી ખબર નથી પડતી. અદાણી માલિક છે કે ખેડૂત માલિક છે એ કાંઈ ખબર પડતી નથી. અદાણીની ઓફિસમાં અમને એની રજા વગર અંદર આવવા દેશે અમને શું? અમારે એક સવાલ કરવાનો થાય છે, અદાણી અમને એની ઓફિસમાં એની રજા સિવાય અમને અંદર આવવા દેશે? એ તો આવવા દેતા નથી. તો અમારા ખેડૂતની માલિકી છે, અમારી મિલકત છે, તો અમારી મિલકતમાં ગમે તેમ કેમ ઘૂસી જાય છે? અમારી કેમ પરમિશન લેતા નથી? આ તો કલેક્ટરે હુકમ કરેલો નથી. કલેક્ટરને હુકમ કરેલો નથી છતાં કંપનીવાળા દાદાગીરી બતાવે છે. મન પાવે ત્યાં ગરી જાય છે. શું કહેશો તમે? અત્યારે અહીંયા પરમિશન લીધા વગર વાહનો ચલાવે છે? હા, પૂરેપૂરી પરમિશન લીધા વિના કોઈ વસ્તુનો કોઈને કંઈ ખ્યાલ જ નથી. એ અદાણીના સાહેબો એમ કહે છે કે અમે બધે પરમિટ લીધેલી છે, પણ કોઈને કાંઈ વસ્તુની ખબર જ નથી, ક્યાંય કાંઈ નોટિસ નથી આપેલી. બરાબર, આ તો ગુજરાતીમાં ઓલી કહેવત છે કે નો ઘરનો કે નો ઘાટનો. અત્યારે ખેડૂત એ રીતનો થઈ ગયો છે. નથી સરકાર એની સપોર્ટ કરતી કે નથી અદાણી એનો સમજતો. બરાબર, અદાણી એના માણસોને મજા આવે એમ કરે છે. કેમ? એના બાપની બધી જાગીર હોય કે ખેડૂતનું કાંઈ છે જ નહીં. ખેડૂત અત્યારે જમીન વિનાનો થઈ ગયો એના જેવું કહેવાય. બરોબર છે, અદાણી એની મન ફાવે બધી મરજી હલાવે છે. શું નુકસાન થઈ રહ્યું છે અત્યારે? નુકસાનમાં તો સાહેબ અત્યારે જોવા જાય ને તો અત્યારે ખેડૂત કાંઈ કશું જ કરી નથી શકતો. બરોબર, માથે વરસાદનું ટાણું છે, ખેતી કરવાના કામ બાકી છે. આવી રીતના ખેતરમાં મજા અહીંયા રસ્તા કરી નાખે ખેડૂતને પૂછ્યા વિના. બરોબર, એનું કોઈ કાંઈ વસ્તુનું કાંઈ છે જ નહીં. એને મજા આવે બધી વસ્તુ કરે જ છે. શું માંગ છે હવે? માંગ તો અમારી એક જ છે. બરોબર, કે અમને પૂરેપૂરું વળતર આપે. બરોબર, કે માસિક ભાડું આપે. 2 જ અમારું. બિલકુલ, એટલે કે અત્યારે આ જોઈ રહ્યા છો, આ રસ્તો જે છે તે ખેડૂતના ખેતરમાંથી પસાર થઈ રહ્યો છે અને કોઈ પણ પરવાનગી લીધા વગર ખેડૂતો જે છે તેમના ખેતરોની અંદર રસ્તા બનાવી દેવામાં આવે છે. જ્યારે ત્રીજા ખેતરની અંદર આખી કામગીરી ચાલી રહી છે, છતાં પણ આ પ્રકારે અત્યારે પોતાની મનમાની આ કંપનીઓ જે પ્રાઇવેટ કંપનીઓ છે જે પોતાની મનમાની કરી રહી છે. આપ જોઈ રહ્યા છો, હું સામે તમને બતાવીશ કે જે જેસીબીથી અત્યારે ત્યાં ખાડાનું કામ ચાલી રહ્યું છે, કે જે વીજપોલ નાખવાના છે તેમનું કામ ચાલી રહ્યું છે. પરંતુ જે અહીંયા રોડ કાંઠાનું જે ખેતર છે તે ખેતરની અંદર કોઈ પણ પરમિશન ખેડૂતની લેવામાં નથી આવી અને ખેડૂતની પરમિશન વગર અહીંયાથી વાહન જે છે પોતાના હેવી વાહનો છે તે અત્યારે માલ સામાન ફેરવવા માટે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમને લઈને ખેડૂતો જે છે તેમના દ્વારા પોલીસ આના ઉપર કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી. અહીંયા આગેવાન છે ખેડૂત, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? અત્યારે અહીંયા કોઈની પરમિશન લીધા વગર જ પોતાની મનમાનીથી આ બધું અત્યારે અહીંયા ચાલી રહ્યું છે? આજનું નથી ચાલ્યું, 3-4 મહિનાથી ચાલ્યું કે સમગ્ર ગુજરાતમાં. આજથી નથી ચાલ્યું, સમગ્ર ગુજરાતમાં 3-4 મહિનાથી તમે જોઈ રહ્યો. આ પોલીસ પાછળ કેમેરો તમે કરો કે સામાન્ય માણસ અરજી કરે તો પોલીસ બંદોબસ્ત નથી મળતો.
આ લોકોને પોલીસ બંદોબસ્ત મળે છે અને એક નંબરનો અત્યાચાર કહેવાય. મારું ખેતર મારી જમીનમાં મને પૂછ્યા વગર સરકાર અને પોલીસ સાથે મળી અને બળજબરીપૂર્વક આવી લૂંટ તો વિશ્વમાં ક્યાંય ન થતી હોય. આ અત્યાચાર છે, અન્યાય નથી, અત્યાચાર કહેવાય. આ અત્યાચારની સામે સરકારે સંવેદના જાગવવી પડે અને ખેડૂતોને ન્યાયના હિતમાં આ આતંકવાદ તો બંધ કરવો પડે. આતંકવાદ છે. બિલકુલ આતંકવાદ છે. અહીંયા બહેનો છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, અહીંયા ખેડૂતોના જે ખેતરો છે તે પરમિશન લીધા વગર જ અહીંયા પોતાના માલ સામાન માટે લઈ જાય, આ કેટલું યોગ્ય છે? આ યોગ્ય નો જ કહેવાય ને. એમ પોતાનું ખેતર છે નહીં છતાંય બીજાનું ખેતર એવી રીતે કરી નાખે તો એ સારું નો જ કહેવાય. એમ કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી પૂરી થવી પડે. અત્યારે આ વીજપોલ મુદ્દે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આખી આ લડાઈ ચાલી રહી છે. લડાઈમાં આ બધું અન્યાય જ છે. ખેડૂને કંઈ પૂછવામાં આવતું નથી અને એમને સીધા જ પોલ ઊભા કરી દેવાના અને તમે કાંઈ વાંધો ઉઠાવો તો ડંગા ઉપાડવાના. બીજું કાંઈ થતું જ નથી એનાથી. આ સરકાર જ ફૂટી ગઈ છે, વેચાઈ ગઈ છે, બીજું કાંઈ નથી. એવું છે. અમારે જાવ તો કોની આગળ જાવ? અત્યારે પોલીસ પણ મારતી દ્રશ્યો અમે જોયા. અત્યારે આપણે આંદોલનમાં ગયા હતા અમદાવાદની પોલીસ કેવી હતી? સારી હતી ને. એ બધાની સેવા કરતી હતી. અહીંયા સેવા નથી, અહીંયા બધાને મેવા આપે છે. બધા એવું છે, બધાને ડંગા આપે. ખેડૂતો જરીક અહીંયા આવે છે તો પોલીસ આવી જાય. હા બસ તરત જ ઈ જ મિનિટે પહોંચી જાય છે. એને તરત જ સુગંધ આવી જાય છે કે અહીંયા ખેડૂ આવ્યા છે એના ખેતરમાં. એટલે બીજું કાંઈ જ નથી. એને બસ પોલીસ ભાડે રાખેલી બધી. એવું જ છે. બિલકુલ. એટલે કે અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે ખેડૂતો પોતાના ખેતરમાં પણ નથી જઈ શકતા તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે આ મોરબીના જેતપર ગામની અંદર જોવા મળી રહી છે. ખેડૂતો જ્યારે પણ પોતાના ખેતર બાજુ જાય છે ત્યારે પોલીસ જે છે તે તરત જ અહીંયા પહોંચી જાય છે. કંપનીઓના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તે તરત અહીંયા પહોંચી જાય છે. એટલે કે ખેડૂતો છે તે છેલ્લા કેટલાક સમયથી એક માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, પરંતુ યોગ્ય વળતર તો નથી મળતું. પરંતુ જે અન્ય જે ખેડૂતો છે કે તેમની જમીન જે બાજુમાં છે તેમને પણ નુકસાન પહોંચાડવાનું કામ આ જે કંપનીઓ છે તે અત્યારે કરી રહી છે. આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે જે માલ સામાન લઈ જવા માટેના જે આ વાહનો છે તે વાહનોને અહીંયાથી પોતાની કોઈ પણ મંજૂરી લીધી નથી અને મંજૂરી વગર આ વાહનો અત્યારે બીજાના જે ખેડૂતો છે બીજાના ખેતરના અંદરથી અત્યારે પસાર થઈ રહ્યા છે અને એના જ કારણે ખેડૂતો જે છે તેમને પણ અત્યારે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ને ખેડૂતો કહી રહ્યા છે કે જે વીજપોલ મુદ્દે તો તેમને યોગ્ય વળતર નથી મળતું, પણ આજુબાજુના જે ખેડૂતો છે તેમને પણ કંપનીઓ મોટું નુકસાન કરી રહી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, મોરબી.